નિર્મલ મનની યાત્રાના 8મા સોપાનમાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે એક અત્યંત ઊંડા વિષયની સમજણ મેળવવા જઈ રહ્યા છે. સનાતન ધર્મમાં મનને શુદ્ધ કરવા માટેના મુખ્યત્વે 3 માર્ગો દર્શાવેલા છે. આ 3 માર્ગ એ તત્વજ્ઞાન નહીં, પણ જીવનને બદલી નાખવાની શક્તિ ધરાવે છે. શું તમારે જીવનમાં શાંતિ જોઈએ છે? જો જવાબ હા હોય, તો આજનો વિડિયો તમારા માટે છે. 3 માર્ગ, ફક્ત 3 માર્ગ અપનાવો અને જીવનમાં શાંતિ મેળવો. જીવન તમારું બદલાઈ જશે. તો આ ત્રણેય માર્ગ કયા છે એ જાણવા માટેની શરૂઆત આપણે કરીએ. નિર્મલ મન એ સનાતન ધર્મમાં એક અચૂક અમોઘ હથિયાર એ બતાવેલું છે. તો પહેલો માર્ગ છે એ કર્મયોગ, કે તો નિસ્વાર્થ સેવા. સનાતન ધર્મ કહે છે મોટા ભાગનું કાચપ એ મારા કારણે, મારે જ કરવું છે, મારે જ મળવું છે, મને જ આની ક્રેડિટ મળવી જોઈએ. આવા દ્વારા અહંકાર જન્મે છે અને એ દ્વારા એ મન મલિન થઈ જાય છે. તો કર્મયોગનો પહેલો સિદ્ધાંત છે નિસ્વાર્થ સેવા. જ્યારે તમે કોઈને મદદ કરો, પણ સામે કંઈ મેળવવાની અપેક્ષા ન રાખો, ત્યારે તમારા અંતરની કઠોરતા એ ઓગળી જાય છે. સર્વિસ વિધાઉટ એક્સપેક્ટેશન મેલ્ટ્સ ધ ઈગો. બીજું સોપાન છે હું કરતા નથી નો ભાવ. કર્મયોગ શીખવે છે હું કરતા નથી, પરમાત્મા કરાવે છે. ભગવાન જે કરાવે એ સાચું. આ આવશે તો મનનો દમ, અહંકાર અને રજોગુણ એ નીચે પડી જશે. ઘરના સામાન્ય કાર્ય પણ સાધના બની જશે. ખાવું, કામ કરવું, પરિવારની સેવા એ બધું જ સાધના બની જશે. જો તમે નિસ્વાર્થ ભાવથી એ કરી રહ્યા છો તો. મનની શુદ્ધિ કેમ થાય? જ્યાં અપેક્ષાઓ ઘટે છે, ત્યાં રાગ અને દ્વેષ ઓછા થઈ જાય છે. જ્યાં અહંકાર ઘટે છે, ત્યાં મન નિર્મલ થાય છે. ગીતાનો સિદ્ધાંત છે યોગ કર્મસુ કૌશલમ, અર્થાત કર્તવ્યને નિસ્વાર્થ ભાવે કરવું એ જ યોગ કહ્યો છે. તો નિસ્વાર્થ કર્મ એ જ યોગ છે અને એ જ તમને પરમાત્મા દ્વારા પરમાત્માની પ્રાપ્તિ માટે લઈ જવા માટેનો એક પહેલો માર્ગ છે. બીજો માર્ગ છે ભક્તિ યોગ, હૃદયને ભક્તિમય બનાવવું. કર્મયોગ મનને સ્થિર કરે છે, પણ ભક્તિ યોગ મનને જીવંત અને પ્રેમથી ભરેલું બનાવે છે. ભક્તિનો માર્ગ એટલે રોચકતા, આનંદ અને ભાવથી મન તરત જ શુદ્ધ થઈ જાય છે. ચાલો ભક્તિ ભાવના ઊંડાણમાં પ્રવેશ કરીએ. શુદ્ધ ભાવ. ભક્તિમાં સૌથી મહત્વપૂર્ણ વસ્તુ જો કોઈ હોય તો એ શુદ્ધ ભાવના છે. ભગવાન ભાવનાના ભૂખ્યા છે. ભગવાનને શું આપો છો? સોના, ચાંદી, ઘરેણા, આભૂષણ, મોટા બંગલા, મોટા મહેલ, મોટા મંદિરો. ભગવાનને કાંઈ જોઈતું નથી. તમે કેટલા નિર્મળ હૃદયથી આપો છો એ અગત્યનું છે. એક દીવો, એક ફૂલ, એક અગરબત્તી. એ ના મળે તો માત્ર નામ સ્મરણ. નામ સ્મરણ ના આવે તો શુદ્ધ ભાવથી 2 હાથ જોડીને વંદન. બસ ભગવાન તમારી ભક્તિને સ્વીકાર કરશે. પ્રેમ. રામાયણ, ભાગવત, પુરાણ બધા એક જ વાત કહે છે. ભગવાન પ્રેમથી બંધાય છે. જ્યાં પ્રેમ છે ત્યાં ભય, દ્વેષ, અહંકારને કોઈ સ્થાન નથી.
આગલું સોપાન છે સરેન્ડર, કહેતા સમર્પણ. સમર્પણ એટલે હાર માનવી એવું નહીં, પણ સમર્પણ એટલે હું મારી બુદ્ધિ પ્રમાણે નહીં ચાલું, પણ તમે જેવી રીતે ચલાવશો એવી રીતે ચાલીશ. જેવું સમર્પણ આવી જાય તેવું મન એ અત્યંત હળવું થઈ જાય છે. ભક્તિ નિર્મલ મન કેવી રીતે બનાવે? ભક્તિ એ પ્રેમને જગાવે છે, રાગ અને દ્વેષને ઘટાડે છે, અહંકારને ઓગાળે છે. સમર્પણ દ્વારા ભય અને ચિંતાને દૂર કરે છે. લવ, ડિવોટેશન એન્ડ સરેન્ડર્સ એ આ ત્રણેય વસ્તુ એ મનને નિર્મલ બનાવે છે. ભક્તિ એ મનને સરળ પણ બનાવે છે અને ઊંડું પણ બનાવે છે. એક સરળ જાપ, રામ, 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 અથવા ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય પણ મનને મીઠું, નરમ અને શુદ્ધ બનાવે છે. ત્રીજો માર્ગ છે જ્ઞાન યોગનો માર્ગ. મનમાં પ્રકાશ લાવવાનો માર્ગ. સનાતન ધર્મ અત્યંત ઊંડાણથી જ્ઞાન યોગની વાત કરે છે. અજ્ઞાન જ બધા દુઃખનું મૂળ છે અને જ્ઞાન જ બધા દુઃખનો અંત છે. તો જ્ઞાન યોગ કેવી રીતે કામ કરે છે એ આપણે સમજીએ. સત્યનો અભ્યાસ. જ્ઞાન યોગમાં સતત હું કોણ? આ જગત શું છે? આત્મા શું છે? આવા પ્રશ્નો પૂછવામાં આવે છે. અને આના જવાબ કહેતા સત્ય સમજાઈ જાય કે હું કોણ છું? આ જગત કોણ છે? આત્મા શું છે? એટલું સમજાઈ જાય કે મિથ્યા ભય, મિથ્યા ઈર્ષા, મિથ્યા હિંસા બધું જ દૂર થઈ જાય છે. અજ્ઞાનનો નાશ થાય છે. જ્ઞાનનો અર્થ માત્ર વાંચેલા જ્ઞાનનો નહીં, તેને જીવનમાં ઉતારવાની પણ વાર્તા છે. જેણે સત્ય જાણ્યું તેનું મન એ ક્યારેય મલિન થતું નથી. તેનું ચિત્ત હંમેશા પ્રકાશિત રહે છે. જ્ઞાન યોગ એટલું શક્તિશાળી છે કે મનમાં એક નવી સ્પષ્ટતા આવે છે. પ્રકાશનો જન્મ થાય છે. ગૂંચવણો ટળી જાય છે. ભય ઓગળી જાય છે. નિરર્થક સ્ટ્રેસ એ ઘટી જાય છે. જીવનની દિશા એ સ્પષ્ટ બને છે. જ્ઞાન દ્વારા મનને શુદ્ધ કેવી રીતે કરાય? કારણ કે જો પ્રકાશ હોય ત્યાં અંધકાર એ ક્યારેય ટકી ન શકે. 1000 વર્ષ જૂનો પ્રકાશ અંધકાર હોય, પણ એક દિવાસળીની સળી, એક જ્ઞાનનો પ્રકાશ એ 1000 વર્ષ જૂના અંધકારને સેકન્ડના 1000માં ભાગની અંદર પણ ઓગાળી શકે છે. જ્ઞાનનો પ્રકાશ એ આંતરિક અજ્ઞાન અને અંધકારને દૂર કરે છે. ગીતા કહે છે કે નહિ જ્ઞાનમ સદ્રષ્ટમ પવિત્રમહિ વિદ્યતે, કહેતા આ દુનિયામાં જ્ઞાન જેવી પવિત્ર બીજી કોઈ વસ્તુ નથી. તો આજે આપણે 3 માર્ગ જોયા: કર્મ યોગ, ભક્તિ યોગ અને જ્ઞાન યોગ. આ ત્રણેય માર્ગો એ પોતપોતાની જગ્યાએ પૂર્ણ છે. કહેતા કર્મ આપણને નિસ્વાર્થતા બતાવે છે. ભક્તિ આપણને ભાવ અને પ્રેમ દર્શાવે છે. જ્ઞાન આપણને પ્રકાશની સમજણ આપે છે. આ ત્રણેય એક જ જીવનમાં આવી જાય ત્યારે તમારું મન, આપણું મન એકદમ પવિત્ર, નિર્મલ અને દિવ્ય બની જાય છે. સનાતન ધર્મનો સૂરજ કહે છે, કર્મ વગર ભક્તિ અધૂરી છે, ભક્તિ વગર જ્ઞાન સૂકું છે અને જ્ઞાન વગર કર્મ એ આંધળું છે. ત્રણેય મળીને મનના દરેક સ્તરને શુદ્ધ કરે છે. શરીરનું કર્મ શુદ્ધ, હૃદયનો ભાવ શુદ્ધ, બુદ્ધિનો પ્રકાશ શુદ્ધ, તો આપણું મન એ તરત જ નિર્મલ બની જાય છે. અને મન નિર્મલ બની ગયું
એટલે ભગવાનને મેળવવા માટેની કંઈ પણ વસ્તુ બાકી રહેતી નથી. ભગવાનની તમારે પ્રાપ્તિ થાય અને થાય જ. આ 3 માર્ગો કર્મ, ભક્તિ અને જ્ઞાન દ્વારા મનને કેવી રીતે શુદ્ધ કરવું, નિર્મલ મન કેવી રીતે બનાવવું અને એ આપણે જાણ્યું. આ ત્રણેયને તમે જીવનમાં ધીમે-ધીમે અપનાવો. મન સ્વયં નિર્મલ બની જશે. મનને આગળ જતા ધ્યાન, જપ, સાત્વિકતા દ્વારા મન શુદ્ધ થશે અને મન શુદ્ધ કરવા માટે તમારે કઈ મોટા ઉપાયો નહીં કરવા પડે. આગામી એપિસોડ્સની અંદર નિર્મલ મન માટેની બીજી અગત્યની કેટલીક વાતોની આપણે ગહનથી ચર્ચા કરીશું. ત્યાં સુધી સર્વેને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ પાર્વતી પતये હર હર મહાદેવ.